માર બેટું મારી બીડીઓ પીવી છે એ છોકરા બોલા બીડીઓ લેતા છે ગામમાં જઈને હું તો જાણી જાતો કાકા ખુદા કોમ બતાવે કરો હતી ગામમાં બધા છોકરા પડી જાય મારે જાણે પડવાનું આવું તારા હોકા મોઢા હું તારા જેવી હોક્યાન હોગું તાને પહેનાવું કે હોકા ના કરો અમને કોઈ અમે પૈણા કોઈ બધા જો ગામના છોકરા પડી જાય અમે એકલા ઓઢા બેહ્યા હોય આમ ક્યો લાગ્યા મે અરે તને આપણે તો એક આપડા મોરવાઈ છે ને ઓન કરજે મરવાઈ નો તને મારે તો મેળ પડી જાય તો રૂપાળો ગામમાં એન્ટ્રી જેવી ઠોકાય આપણી ઉપર જે આનો નંબર ઋષિ બાળુ મજો તું રે આપણે પડી ગયા અરે એકલો ઓટો રે કેવાનું આપણો તો હતું હેલો એ બોલા ખેમો ભાઈ બોલ્યા ઓવા તમાર કોક ભાર મો કોક હગુઆ યાર કરિયાલો કે શેક 12 એને પહેરવાનું છે તે હું કહેવાય પેલા અમે તો કર્યું નક્કી કે તમારો છોકરો શું કરે નોકરી કરે ખેતીનું કરે હનું કરે પેલા અમે નક્કી કરીને અમે હવું કરાવીએ નક્કી કરવાનું હોય તો ભારમાં જેટલા પૈસા ચૂક્યો એટલા આલે પણ અમારા છોકરાને હગું થઈ જવું અમે છોડી એમને નાખતા ખેતરમાં એમને નાખતા નહીં અમે આમાં તો ભોખરા ખાઈ રાખતે ના નાખો ના બે આ નક્કી કરી દઈએ બેટી કર્યા છે એવું હતું એ હાલ તો ને અમે આવીએ તને કાલ ને હાલ જ આવો કે હા કેમ આટલી બધું ઉતારો ઉતાવળ તો હોય જ કે અમારા છોકરા બધા હોકો કઈ ઉતાવી છે અમે આવીએ તને હાડો તને આવો જલ્દી હેડો ચાપવાનું કોઈ વ્યવસ્થા કરીએ ગાડી આવીએ લઈને જગ્યા અરે ગાડું શો લઈને આવો અમારા રસ્તામાં ઠેકોણું નહીં તો ગાડું શો લઈને આવતા છો મને ખબર નથી તાર એને ગાડી ના કહેવાય એને બેગ ગોળો કહેવાય એ ગાડી નહીં કહેવાની અમારા પાસે અમે આવીએ તને એ હારતા લેતા છોકરા વેવાઈને ફોન તો કરી દીધો છે ને હવે તારા તૈયાર બાર બધા કમ્પ્લેટ ઓરાઈ દેવાનું છે બધું કહી દેવાનું છે હવે વેવાઈ આવતા જ હશે છોડીને લઈ હું ઘરમાં જઈને બધું બાર બધું શેર કરીને સેટિંગ બેટિંગ કરીને આવું હા જો બેટા જો સારું એમ કહેવાય મારા છોકરાને લગન થઈ જાય તો સારું ખોટું નું મમ્મી બાપરા એને હોડો કઈને ઉડાવી છે એના કરતી હગું થઈ જાય તો કે ઘરમાં બૈરું આવી જાય નહીં થાય ને એ ઘરમાં કોમે થાય નો અમે આખો દાય ખેતરમાં કરામ તો આ બધું બાવળું અજર થઈ ગયું તમે છોકરા હવે આવી જાય તને તૈયાર થઈ ગયો હોય તો અરે એ ડાબડી મુઢા ગુંડાજી નીકળવાનું પેલા મોરવાઈને ભાડસીને તો બીવાઈને પેલા જતા રહે દોલો કાકા આવું છું આ બધું કાઢી નાખ આ પેલું એ હું પ્યારું છે રોમ હંઢોળીઓ કાઢી નાખ બેજા ઓદરા ને તને તો મળવાની સાચું કહું કાકા યાર પેલા જે આવું પડો યાર એને વેટીની લતા લ્યો સામોસી તો વેટ પડી જાય કરી જો ખેમાજી આપણો સુળી કુવામ નાખવાની નહીં કમ્પ્લીટ વ્યવસ્થિત છોકરો હોય ને નોકરિયાત એવા હગું કરવાનું છે આમાં ભાઈ કી હોપડી લેજો પાના કે ભાઈ અમારે આજકાલમાં ડખા ના થવા દઉં અને એ ભાઈ વાત કહું તો અમારજો આટલી વાત રાખજો સારું હા અને ખેમાજી તમને કહી દઉં જો પૈસો બાબતે તમે કોઈ ડરતા નહીં ના કે તમે પૈસાની લાલચમાં આવીને મારે સુળીને કુવામ ના નખાવતા આ કીધું તમને ના કદી ના લખે ભલુતા તમાર સુળી તું આગું છો એમ તો કહું આઈ ગયા આવો મોરવાઈ આવો બાપા હા સંદીપ આ છોકરા આ બાપા ભાઈ તમે કોણ ભાઈ હું ભાઈ તાર ભાઈ હમણાં આવજો થોડા આમાં ભાઈ હું ભાઈ શું તમે ઓળખતા નહીં મારા ભાઈ મોટા મોટો ભાઈ શું ઈવાનો તમે શાંતિ શકો આમ હા મેં શાંતિ છે કે કોઈ ને ડાયાબિટીસ છે મને થોડી કેમ થોડું ગળે ઓછું ખાવાનું રાખજો બપાયો કોઈ દો બપાયો બપાયો કોઈ પપ્પા ખાવા પડી તાનું કરી બપાયો ના ખાવો યાર ચરી પાડવી પડે ને અતાળી તો હું ડાયાબિટીસ ચારી ચીવી ચારી પાડીએ ચારી તો અમારા ખેતરમાં ગણી છે વાડીને બેજો ખવડાવવાની એટલે ખેમાજી હા આજે ઊંધા મગજનું જ નહીં કે તમે કેવું હગું કરાવો હો અમે હગું કરાઈએ ઈએ આમ સારું કરાઈએ મુમો પેલા તો વાત કરી મુકો પણ હમરો થોડું તમે જેડી આંડુજી આઈશું હગુ થોડો આવશો
સોના મોનો મેસો કોણ કર્યું રે ભાઈ હા બોલો આમ છોકરું શું કરે તમારે કોઈ નહીં હવે કોઈ કરતો નહીં કોઈ કોમ નોકરી કરું નોકરી નોકરી એટલે આમ કોઈ નોકરી કરે ખેતીનું કરે કે ખેતીનું મજૂરી ખેતી, જાય મજૂરી ખેતી ને એવું બધું કરે ભાઈ કોઈ વ્યસન હોય અલ્યા, કોઈ વ્યસન તો કોઈ વ્યસન નહીં વ્યસન લઈ કોઈ આત્મા ફોનમાં એમ કહેતા હતા એમ કે આત્મા ફોનમાં એમ કહેતા એમ કે મારો છોકરો પોલીસની નોકરી કરે એમ કે બધું કોઈક વાત વાપરી હતી કે તમારું છોકરું પોલીસમાં હ કાકા બાપુ તે કોણ સીધું સીધું છોકરો કોણ ઊંધું કે પોલીસની નોકરી કરો છો એટલો હું તો જે દેશી ભાષામાં સમજાય તને ખબર એટલે રજા હોય ને પોલીસ સ્ટેશનમાં એટલે આ છોકરો ભેસણનો મજૂરી ને એવું કરે ને ચાલુ હોય પોલીસ સ્ટેશન એટલે પોલીસ સ્ટેશનમાં જાય નોકરીમાં ડબલ કામ કરે તો સારું કહેવાય આવું ને આવું તમારે હગું જોતું તાનું. અમારે આવું જ જોતું અને છોકરો ચો બતાવો કે આર્યો તમારો લાડકો આવ્યો દીકરો. આરો મોરવાઈ એ મોરવાઈ હા બોલો આ ગમો તમારો છોકરો એ હોય આવજે છોકરો અમારે કોઈ વ્યસન બેસન તો નહીં પાવું કશું નહીં જો આટલા આંગ જ કોઈ વેતન લાગતું નહીં હો મને તો લાગતું જ નહીં હા તું બેસ કાન જાઓ આપણે બેસ બે બે બેટા ભાઈ. કોઈ બે ઓ બે ભાઈ બોલો બીજું કેવું ચાલે ધંધા પાણી બીજું ધંધા પાણી તો કમ્પ્લીટ ચાલે હા તે આપણો ચાનું ગોઠવવું હતા ને હવે શું કરશું બીજું કયો 5મા મહિનામાં 5મી તારીખે એડો ગોઠવી દઈએ 5મા મહિનામાં 5મી તારીખે હા પહેલા પણ આપણે નક્કી તો કરવું પડશે કે હા આ નક્કી જ શકતા ને એટલે આમ છોકરું તમે જોયું હા બરોબર અમને ગમ્યું હા તમને ગમે કે બધું ગમે પણ અમે જે ના ગમે તાર છોડી જ વતાય નહીં તો પછી આપણે ડાયરેક્ટ મોડવામાં જ આવે અમારે એવો રિવાજ હોય. તમને ખબર પડી ભાઈ તમને છોકરું ગમે કહો આમ મને તો ગમો ગમે તો પછી આપણે નક્કી કરી નાખીએ તારું નક્કી કરી દી તો 5મા મહિનાની 5 તારીખે ગોઠવી દઈએ કોઈ આવજી ભાઈ તમારે છોડી તો ગમે છે કે પછી હવે તો ગમે ત્યાં ફોટો મંગાવી દેજો પેલા વોટ્સઅપમાં નાખજો એટલે ફોટો જોઈ લે હવ હા હા અને હું એક બીજી વાત કહેતો હતો બોલો પૈસામાં કેવું છે આમ પૈસામાં તો બધી ખમતી પાલટી જ છે સગવડ બગવડ ના હોય તો પા કહેજો કોઈ દી કો ડરે રૂપિયોમાં રમી રહ્યા રૂપિયોમાં કોઈ પા ઢીલા ના પડતા એમાંથી નહીં બોલો આપણે તો રૂપિયા નહીં તને થોડા ઘણા માગવા છે એટલે આપણે થોડું આમ બધું કમ્પ્લીટ આવી જાય બધું તમારે રૂપિયોથી તોડી નાખશું અમારે આ મોરવાની વાત કરીએ થોડી તમારા અંગાતી ઓન મોના વેટી કરાની હું કે દે કોક ફોનમાં વાત હતી કે બે હોના વેટીઓ કરાઈ ઓ ઓન કરાની હો ના વેટીઓ તો બધું કરાશી માર વાત વાપરો આ પટ્ટો છે આ પટ્ટો વિક્રમ ઠાકોર ના પાસેથી લાવ્યો પૂરા ડોલર થી વિક્રમ ઠાકોર ને તોલી નાખ્યો ને આ ડાયમંડ ફિટ કર્યા આ બધા ડાયમંડ છે જો તો તમે જબરા પહોંચી જેલા છો એકદમ. પોચેલી બુદ્ધિનો ના પટ્ટો જો માર આ હાડું આપો આમાં આપણે અન આપું મોરવાઈ ને. મોરવાઈ ને જો આમાં આ પટ્ટો એકલા વાસીઓથી તોલેલું મોરવાઈ? આ તમામ પટ્ટાની લાલચ આલીને તો અવળું તો નહીં વળગાડતા કે પા તમે ના તમારે સોરી હા ના કે તમને એરો વેટી કરેલ છે ને તો હું તમને આખા હોના મઢાઈ દઉં લે મોરવાઈ લ્યો આ પટ્ટો લ્યો પ્યારજો પાછા લગનમાં અને હાલ હાલે પ્યારો તાર મનની ઈચ્છા પટ્ટો તમારું થઈ ગયું જો આ મોરવાઈને ને આપણે બેને મેચિંગ કર્યું કે ના કર્યું એક પટ્ટા હું વિક્રમ ઠાકોરનો પટ્ટો લીધો તું પેલા ગુંજનનો પટ્ટો લીધો તો જબરું મેચિંગ કરો તમે મોરવાઈ યાર ઈ જો પેલું ગીત ગાવાનું હતું મારે તો કપડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે ઓ તારે મને ના પહોંચી જવાય ભાઈ કલાકારમાં જ્યો તો પણ શું કહેવાય જો અમાર ભેંસો છે પૂરો તબેલો તો અંકો માર વાત વાપરો અમાર સ ભેંસોનો તબેલો 25 વીઘા જમીન છે એવું તાના હોય 25 તો વીઘામાં કેમાજી આપણે આર્યું હગું તૂટવું ના જોવે બસ ના તૂટો 25 વીઘાની તો જમીન છે ને બધામ ઘઉં કોઈ ચરી કોઈ બધું એવું બધું કરી દીધું છે એટલે માતા ભાઈ બીજું કશું જોતું નતું આવું ને આવું હગું જોતું તું તાણ ને કલાકારમાં ગાવા જાઉં પછી આ ભેંસોનું કરું ને તમારે સોડી આવશે એ બધું રોધી ખવડાવશે ને બધી ચાંદ ને બારી વાટશે સારું ને કહેવાય. અમે જાશું કલાકારમાં એ બધું અમે વિચારી મેલ્યું છે એવું તાણ તે આપણે 5મા મહિનામાં 5 તારીખે ગોઠવી દઈએ એટલે આમ સગવડ બગવડ કરજો તાને હવે કોઈ સગવડ તો કરેલી જ છે ખાલી વાગતા ઢોલે સોડી લઈને આવવાની છે બીજે લાવવાનું હો પાછું ડીજે ડીજે તો લાઈવ ડીજે ટીચું ને એવું બોલ હા એવું ડીજે જુઓ આપણો તાણ તો આપણે ગોળ ધોણા વેચી કાઢે તાન કાલ
વેચી દઈએ ગોલ્ડોના. હવે તારી રીતનું જે અડધું થતું એ કહી દો ના તમે કાલ આવજો. સોળી નામ હો સોળી નામ તો તમારું હો હા હા ખોકી યાર એ બધું હાલ ના કહેવાય યાર. હાકો હાકો એ જોઈ નહીં ઈવો કા મુઠા બધું અતાય ને તારે બધું ઉકલાય. એ આ ફોટો બોટો છોકરા પર સોળીને ગમાવે. હા તો મોબાઈલ કશું આ ફોન બોલ હોય તો હાલો કે ઈડા. પડ્યો તો આટલો ફોન પડ્યો તો આરે જો આરે નંબર આલ દે જો નંબર આલો તમારો એટલે કાલ આપણે આવીને કામ કરશું. અરે માં પાને ફોન હાકો મોટો બાંધી છોકરો જેવો છે હા ભાઈ પાવ જબરો ના, ફોટો ઉભો રહો. પાડ્યો. નંબર નથી કાઢો ઉભારો એ તો અંકો ફોટો બતાવવાનો જો છે. હવે બતાજો માર ભાઈ આયે કેમ કાલ તમે આવજો અમારા ઘેર 10 વાગતાના લોકેશન ના લોકેશન બધું બતાવી દેજો ને કાળું ના બતાતા યાર. એ ભાઈ નંબર આલ દેજો રઘુ નંબર આલજો અમે ઓણ ઓળખે અમારે આરી રીતની ઓળખાણ ચોદી પટ્ટો નહીં આપ્યો. હા તમાર મોરવાઈ શું પછી આયલા તો. માર ભાઈ નંબર આલ દેજો નંબર આલ નંબર આલજો એટલે મોરવાઈ રહેવું કાલ હજુ બોલે દેજો નહીં આલ દેજો તો કાળુબા મારું નંબર લખો. હાલો ઓલા ભાઈ છોકરામાં અમે ભણેલા એ બોલો 7 નું 2 નું લાવ હું લખ્યાલું. બધું આવડે યાર આ લે, ખ્યાલું યાર સત્તાનું તમારું. 98 લ્યો આ ફોન ઉપર ફોન કરજો હો કાલ નંબર પર યાદ કરી દેજો બા એડ કરી દેજો. થઈ ગયો યાર. કાળુજી ડોન કરીને એડ કરજો. કાળુજી ડોંગ કેવરો વળી તમે અલે યાર આખા ગામમાં હું સરપંચ હું યાર. એવું વળી? કાળજી સિકાંડ અને ભાઈ વાપરો એક બીજી વાત કહી દઉં. બોલો આપણે પાછું ધૂમધામથી લગ્ન કરવાના અહીં પા. નાચવાનું તો ડીજે વગર નાચવા વગર નહીં રહેવાનું નવે ભાઈ જો આ હું નવો ફોન લાવ્યો. ફોન નવો હો લાયા પણ અમારે બીજું કશું જોવું નહીં. અમારે જેવું જોવું તો એવું આગું મળી ગયું હો. આ બધું નવો ફોન હા, આ બધી નવી ક્વોલિટી લાલ કલર નું આવે. એટલે તમે કાલ ફોન કરીને અરે મોરભાઈ એટલે કાલ આવી જજો. એટલે તમે 10 વાગતાના રાતના 9 વાગે આવજો હો. હા અમે હેડે તા હા હેડો. આવજો થઈ ગયું નો વાપર તો નાટવા બંડ્યો છે ઓકા મોટા હોય ને આપણો તો પોલીસની નોકરી ને આપણો તો પૈસા તોડી ને પેલા મોરવાઈ ને આપણે તો પેક કરી દીધો નકલી પટ્ટો આ દીધો નાતો Yo, yo, yo.